નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સીધા સંવાદ સાથે હું આપની સાથે મહેન્દ્ર. તો વિજ્ઞાન હંમેશા માનવતાના કલ્યાણ અને જીવન બચાવવા માટે હોય છે, પરંતુ જ્યારે આ જ વિજ્ઞાન વિનાશનું કારણ બને ત્યારે સવાલો ઊભા થવા વ્યાજબી છે. આજે વાત છે એવા સનસનાટીપૂર્ણ ખુલાસાની કે જે સાંભળીને રૂવાડા ઊભા થઈ જશે. જે વુહાન લેબ પર કોરોના વાયરસ ફેલાવાનો શંકાનો ઘેરો હતો તેને લાખો ડોલરનું ફંડિંગ કોઈ બીજાએ નહીં પરંતુ અમેરિકી વૈજ્ઞાનિકો અને સંસ્થાઓ દ્વારા આપવામાં આવ્યું હતું તેવો ગંભીર આક્ષેપ અમેરિકાના પૂર્વ ગુપ્તચર પ્રમુખ તુલસી ગબાર્ડે ઓફિસમાં તેમના છેલ્લા દિવસે મોટા વૈજ્ઞાનિક ડોક્ટર એન્થની ફૌસી પર કર્યો છે. આ માત્ર એક આર્થિક વ્યવહાર નહોતો, પરંતુ કરોડો માસૂમ જીવો સાથે થયેલી ક્રૂર મજાક હતી. જે ફંડિંગ રોગો સામે લડવા માટે આપવામાં આવતું હતું તેનાથી માનવતાનો સફાયો કરનારો વાયરસ તૈયાર થયો. ત્યારે વિજ્ઞાનના નામે ચાલેલા આ ખતરનાક પ્રયોગે આખી દુનિયાને સ્મશાનમાં બદલી નાખી. લાખો પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા, બાળકો અનાથ થયા અને અર્થતંત્રો તબાહ થઈ ગયા. વૈજ્ઞાનિક વાસ્તવિકતા એ છે કે ગેઇન ઓફ ફંક્શન રિસર્ચના નામે વાયરસને વધુ ઘાતક બનાવવામાં આવ્યો છે. ત્યારે સૌથી પહેલા આપણે અમેરિકન ગુપ્તચર એજન્સીના પૂર્વ પ્રમુખ તુલસી ગબાર્ડીએ શું કીધું આવો જોઈએ. Before the COVID pandemic, Dr. Fauci, as head of the National Institute of Allergy and Infectious Diseases, provided millions in US taxpayer dollars to fund dangerous gain of function research on bat coronaviruses at the Wuhan Institute of Virology, work which is now widely viewed as the source of the unintentional lab leak that sparked the pandemic. Now, in support of President Trump's maximum transparency mandate, today, on my final day as Director of National Intelligence, I'm releasing never-before-seen communications and documents that expose exactly how Fauci worked with politicized career leadership in the intelligence community to suppress the truth about his actions, the virus's lab leak origins, and his role in directing U.S. funding for this dangerous research that caused immeasurable harm and countless lost lives. Now, these documents expose Fauci's direct role in influencing and manipulating IC assessments on COVID-19 and how Fauci lied to Congress in 2024 when, under oath, he denied knowledge of or participation in discussions with intelligence officials about viral research. ત્યારે સીધા સંવાદમાં આ સાથે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે ફિઝિશિયન ડોક્ટર ચિરાગ ચટવાની. આ સાથે જ ચિરાગ ચટવાની સાથે જ સલાહકાર નોડલ ઓફિસર કોવિડના ડોક્ટર શીતલ મિસ્ત્રી પણ જોડાઈ ગયા છે. આ બંને મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે. નમસ્કાર. ત્યારે શરૂઆત કરીશ ડોક્ટર ચિરાગ આપનાથી કે જે રીતે તુલસી ગબાર્ડે આ ગંભીર આક્ષેપો લગાવ્યા છે ત્યારે એક મેડિકલ એક્સપર્ટ તરીકે તમને કેટલી સચ્ચાઈ લાગે છે? એઝ એન મેડિકલ એક્સપર્ટ હું કેવું વાત કરું તો કોવિડનું વાયરસ મલ્ટિપલ મ્યુટેશન કરાયું હતું અને જે આપણે ઇતિહાસ જોઈએ એવો એક બી વાયરસ નથી જે એટલી વાર મ્યુટેટ થયું હોય અને એટલી શોર્ટ ટાઈમમાં આટલું લિથલ થયું હોય. સ્મોલ પોક્સ હતું જે ખાસું લિથલ હતું પણ એ બહુ મ્યુટેટ નહીં થયેલું. આ વાયરસની વાત કરી, ઇન્ફ્લુએન્ઝા બી આવ્યું, પેન્ડેમિક્સ આવ્યા આપણી ઘણા વર્લ્ડમાં, પણ આ વાયરસ બહુ શોર્ટ ટાઈમમાં ઇટ વોઝ અ સિવિયર એપિડેમિક અને એટલી બધી ડેથ થવી, આટલા મ્યુટેશન થવા એક જ વાયરસની અંદર, તો કેવું ડિફિકલ્ટ છે કે આ લેબથી ના આવ્યું હોય ને બીજે કોઈ તરીકેથી આવ્યું હોય. બિલકુલ ડૉક્ટર શીતલ મિસ્ત્રી, આપને હું પૂછવા માંગીશ કે જે રીતે એક ઓફિસર તરીકે કોરોનાની તબાહ જોયા પછી આ ફંડિંગના ખુલાસાથી કેટલો આઘાત? હવે આ જે ડાયરેક્ટર ઓફ નેશનલ ઇન્ટેલિજન્સ છે તુલસી ગબાર્ડ, એમને રાજીનામું મૂક્યું અને 30 તારીખે એમનું રાજીનામું થઈ જશે. એટલે 12મી જૂને એમણે આક્ષેપ કર્યા છે કે એન્ટોની ફોચી કે જેઓ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એલર્જી અને ઇન્ફેક્શિયસ ડિસીઝના ડાયરેક્ટર હતા, એમણે પોલિટિસાઇઝ એટલે કે રાજકીય રંગે રંગાયેલા જે ઇન્ટેલિજન્સના માણસો છે એમ જોડે વાર્તાઓ કરી છે અને યુએસનું જે ફંડ છે કે જે 200 જેટલી લેબોરેટરીમાં યુએસએ આપ્યું હતું, એમાં આજે ગેઇન ઓફ ફંક્શન રિસર્ચ માટે વુહાનની વાયરોલોજી લેબોરેટરીના ફંડ આપવામાં આવ્યું હતું અને વાયરસ ત્યાંથી લીક થયો છે.
અને આમાં જે વિશદ લોર હતા, જે એમને પહેલા શંકા વ્યક્ત કરી, એને ધાક ધમકી આપવામાં આવી, એને માર્જિનાઇઝ કરવામાં આવ્યા. એટલે આ એક શંકાસ્પદ વસ્તુ જ્યારે યુએસએના ડાયરેક્ટર ઓફ ઇન્ટેલિજન્સ કહી રહ્યા છે, ત્યારે શરૂઆતથી જ કોવિડ આવ્યો ત્યારે 3 શક્યતાઓ. એક તો ઝૂનોટિક ઇન્ફેક્શન, એટલે કે આપોઆપ એનિમલમાંથી અને ઇન્ટરમીડિયેટ એનિમલ એટલે કે પેંગોલિનમાંથી આ ઇન્ફેક્શન આખી દુનિયામાં ફેલાયું. બીજી થિયરી છે કે ચાઇના બાયોવેપન બનાવતું હતું અને એમાંથી આ વાયરસ લીક થયો. અને ત્રીજી થિયરી છે કે આ લેબોરેટરીમાંથી લીક થયેલો વાયરસ છે, કે જે ગેઇન ઓફ ફંક્શન થિયરીના આધારે જે વાયરસના સ્પાઇક પ્રોટીન હોય, જે હોર્સુ બેટ હતા, એના કોરોના વાયરસના જે સિક્વન્સ હોય, જીનેટિક સિક્વન્સ, એમાં સ્પાઇક પ્રોટીનમાં ફેરફાર કરવાની કોશિશ કરતા વાયરસ લીક થયો છે. અને લેબોરેટરીમાં કામ કરતા 2-3 કર્મચારીઓને હોસ્પિટલમાં ન્યુમોનિયાના સિમ્ટમથી દાખલ પણ થવું પડતું. હવે આ આખી વસ્તુ એવી છે કે એન્ટોની ફોચી કદાચ પોતાની પર જે આક્ષેપો થતા હતા એને રોકવા માટે કે ભાઈ આ યુએસના લાખો ડોલરનું ફંડ લેબોરેટરીમાં આપીને વાયરસ લીક થયો છે, તો એની કેરિયર સમાપ્ત થઈ જાય. એટલે એને ઇન્ટેલિજન્સના માણસો જોડે વાર્તા કરી હતી. પણ આ બધી વાતો જ્યારે એને યુએસની કોંગ્રેસમાં સોગંદ લઈ અને વાતો કરી કે મેં ઇન્ટેલિજન્સના લોકો જોડે કોઈ વાર્તા નથી કરી, એટલે સદંતર ખોટી સાબિત થઈ છે. એટલે હજુ પણ આ દાવાથી કહી ના શકાય, કારણ કે જે જો બાઇડન હતા એમને પ્રિએમ્પ્ટિવ પાર્ડન એટલે કે આગોતરી માફી આપી દીધી કે આની પર કોઈ તમે ચાર્જીસ ફ્રેમ ના કરી શકો. એટલે હજુ પણ આખું દુનિયા આટલા મોટા ગંભીર પેન્ડેમિક પછી અસમંજસની સ્થિતિમાં છે. તો ચાઇનાએ બાયોવેપન તરીકે આનો પ્રયોગ કર્યો હોય તો પોતે પહેલા એની વેક્સિન ડેવલપ કરે. એટલે એ થિયરીને બહુ એ નથી મળતું. પરંતુ એક સાથે જ્યારે આટલો ફાસ્ટ વાયરસ બધા આખા દુનિયામાં ફેલાયો અને દરેક રિજનમાં એના જેનેટિક સિક્વન્સ અલગ અલગ હતા, એટલે ઝૂનોટિક થિયરી અને લેબોરેટરીમાંથી લીકેજની થિયરી બંને ઇક્વલ અત્યારે ભાર ધરાવે છે. હજુ મને લાગે છે કે આમાં કોઈ ઇન્ડિપેન્ડન્ટ ઇન્વેસ્ટિગેશન થયા નથી. કે જે તુલસી ગાબાનો રિપોર્ટ છે એ એમને રિપોર્ટ કર્યો છે, પરંતુ હજુ ઇન્ડિપેન્ડન્ટ થર્ડ પાર્ટી તરીકે એનું ઇન્વેસ્ટિગેટ થાય તો ક્લિયરલી કહી શકાય કે લેબોરેટરીમાંથી લીક થયો છે કે ઝૂનોટિક વાયરસ છે. પરંતુ સ્પાઇક પ્રોટીનના જે એમિનો એસિડના સિક્વન્સ છે એ બીજા કોઈ વાયરસમાં મળ્યા નથી. અને જો એનિમલમાંથી આ વાયરસ આવ્યો હોય તો કોઈ પણ એનિમલમાંથી એના નેચરલ એન્વાયરમેન્ટમાંથી આ વાયરસ આપણે રિકવર કરવો જોઈએ, એ પણ રિકવર કરી શક્યા નથી. એટલે ઝૂનોટિકની થિયરીને પણ પૂરતા પુરાવા નથી કે નેચરલી આ સ્પ્રેડ થયો છે, એના પણ પૂરતા પુરાવા નથી. અને લેબોરેટરીમાંથી લીકેજ થયો છે એના પણ પૂરતા પુરાવા નથી. પરંતુ ઇનડાયરેક્ટલી જે રીતે આના જે સ્પાઇક પ્રોટીનના કોડોન છે જે આપણે કોવિડ વાયરસમાં જોયા, એ નોર્મલી આ કોરોના વાયરસમાં જોવા નથી મળતા. એટલે આ જ્યારે તુલસી ગબાડે જે આરોપ લગાડ્યા છે એ ખૂબ ગંભીર પ્રકારના આરોપો છે. અને એન્થોની ફોચી કે જે અમેરિકાના ખંડનો વુહાનની લેબોરેટરીના આપી અને જે ગેઇન ઓફ ફંક્શન થિયરી માટે દુરુપયોગ કર્યો છે, એના માટે એમણે અમેરિકાની પ્રજાને પાસે કોન્સ્પિરસી કરી છે, જૂઠું બોલ્યા છે અને વસ્તુને કવરઅપ કરવાની કોશિશ કરી છે અને રાજકીય રંગ આપવાની કોશિશ કરી છે. એટલે આ ખૂબ ગંભીર બાબત કહેવાય. પરંતુ મને લાગે છે કે અમેરિકાની કોંગ્રેસ આની પર નિર્ણય લેશે અને હજુ આની પર વધારે ડીપ રિસર્ચ કરવાની જરૂર લાગી રહી છે. બિલકુલ ડૉક્ટર મિસ્ત્રી, પણ જે રીતે જે ગુપ્તચર એજન્સી સૌથી મોટી એજન્સી છે અને તેના પૂર્વ પ્રમુખ જેમનો છેલ્લો દિવસ હતો ત્યારે આ પ્રકારના આક્ષેપો લગાવવામાં આવે છે, તો આ પણ એક ગંભીર બાબત છે કે જેવા તે વ્યક્તિએ આક્ષેપ નથી લગાવ્યા. સાચી વાત છે. બિલકુલ. ડોક્ટર ચિરાગ, આપને હું પૂછવા માંગીશ, કોવિડનો પેન્ડેમિક આવીને જતો રહ્યો. હવે જો આનું આપણને ઓરિજિન પહેલેથી ખબર હોત તો આની મેનેજમેન્ટ અને એક્શનમાં પણ ફરક રહેતો. બિલકુલ બિલકુલ બિલકુલ. ડૉક્ટર ચિરાગ, આપને પૂછવા માંગીશ કે જે રીતે આક્ષેપ જે થયો છે કે આ જે વાયરસ છે એ જે વુહાન લેબ છે ત્યાંથી લીક થયો છે, પરંતુ બીજી બાજુ જે એન્થની દ્વારા એવા પણ જે બચાવ કરવામાં આવ્યો હતો કે કુદરતી વાયરસ છે. આપની પ્રેક્ટિસ અને બધું જોતા આપને શું લાગે છે, આ કુદરતી વાયરસ હતો કે પછી એને બનાવવામાં આવ્યો હતો? સો જેમ આ વાયરસની વાત કરીએ, એના સ્પાઇક પ્રોટીન અને એના જેનેટિક સ્ટ્રક્ચરની વાત કરીએ, આ એક એનિમલ વાયરસ ફોર શ્યોર હતું, જે ઘણી વખત અમે વેધર ચેન્જ થાય, ઘણી વખત
ડ્યુ ટુ સમ રીઝન એનિમલ ઇન્ટરેક્શનના કારણે આ વાયરસ ઘણી વખત અમારે બોડીમાં આવતું હોય અને જે એનિમલ્સ હોય જે વાયરસ યુઝ ટુ એમને થતા હોય જે હ્યુમનને થાય તો એને સિવિયર ઇન્ફેક્શન થતું હોય છે. પણ આ વાયરસનું બહુ ડિફરન્ટ હતું ઓલ ટુગેધર. એનું એપિડેમિક જોઈએ તો આપણે બહુ ફાસ્ટ સ્પ્રેડ થયું હતું, મલ્ટિપલ મ્યુટેશન થયેલા. જે થતું હતું એ બહુ રેસ્પિરેટરી ઇન્વોલ્વમેન્ટ બહુ ફાસ્ટ થતું હતું અને પેશન્ટ એઆરડીએસ ડેવલપ થતું હતું પેશન્ટને. એટલે એમ જોતા આપણે જોઈએ ક્લિનિકલ સિમ્ટમ્સથી માંડીને એના સ્ટ્રક્ચરથી માંડીને એના મ્યુટેશનથી માંડીને એવું લાગતું નથી કે આ એનિમલ ઓરિજિન ખાલી હોય. ડેફિનેટલી એનિમલ ઓરિજિન જ હોય, પણ મ્યુટેશન જે બધા થતા હોય એ એની અંદર ચેન્જીસ વાયરસમાં કરવામાં આવ્યા હતા. એ મોસ્ટલી લેબમાં કરવામાં એવું પર્સનલી એવું ફીલ થઈ રહ્યું છે. તો જે પ્રમાણે જે મ્યુટેશન જે સ્પીડમાં વધ્યું, જે સ્પીડથી પેશન્ટને ફેલાવ્યું બધાને, એ પ્રમાણે એવું લાગે છે કદાચ આ લેબ ઓરિજિન હોઈ શકે છે. બિલકુલ. ડૉક્ટર મિસ્ત્રી, આપણે પૂછવા માંગીશ કે જે રીતે ગેઇન ઓફ ફંક્શન રિસર્ચ એ વિજ્ઞાન જે છે ત્યારે આ જે રિસર્ચ છે તેને માનવતા સાથે ક્રૂર મજાક કરે એવું લાગે છે આપને? 100%. જ્યારે જે એનિમલ વાયરસ હોય એના એમિનો એસિડની સિક્વન્સમાં જેનેટિક્સમાં ચેન્જ કરે જેથી કરીને એ વાયરસ હ્યુમન બોડીમાં ઇઝીલી એન્ટર થઈ શકે. હવે આ કોવિડ વાયરસ છે ECE2 રિસેપ્ટર જોડે ઇઝીલી એટેચ થતો હતો, એટલે આટલું ફાસ્ટ ઇન્ફેક્શન સ્પ્રેડ થતું હતું. જે નોર્મલી પેટ વાયરસ હોય છે એ આટલા વહેલા હ્યુમન બોડીમાં એન્ટ્રી નથી લઈ શકતા. એટલે આ જે ગેઇન ઓફ ફંક્શન જે રિસર્ચ કરી રહ્યા હતા એ એનિમલ એટલે કે ઝૂનોટિક વાયરસને વધુ ઘાતક બનાવવા માટેના રિસર્ચ હતા. જે જો બાઇડનની ગવર્મેન્ટમાં એન્ટોની ફોચી દ્વારા જે ફાઇનાન્સ 200 કરતાં વધારે વાયરલ લેબોરેટરીને કરવામાં આવ્યું હતું અને જેમાંની વુહાન લેબોરેટરી હતી કે જે કહી શકાય કે વાયરલ સેફટી લેવલ 4ની વાયરલ સેફટી વાળી લેબોરેટરી હતી. એટલે કે ત્યાં આગળ હંમેશા ઘાતક વાયરસો સાથેના પ્રયોગો થતા હતા. એટલે આ આખી વસ્તુ શંકાના દાયરામાં છે અને આ ગેઇન ઓફ ફંક્શન થિયરી આ મહાસત્તાઓ બાયોવેપન ઉત્પન્ન કરવા માટે એકબીજા જોડે સરકારથી વધારે બાયોવેપન ઉભા કરી શકાય એ પ્રમાણેની નીતિનો એક ભાગ હશે એવું મારું માનવું છે. પરંતુ જે આ વાયરસ છે એક વિચિત્ર પ્રકારનો વાયરસ છે અને ત્યારે લાખો લોકો મૃત્યુ પામ્યા છે અને ખૂબ સિવિયરિટી વાળા ન્યુમોનિયા થતા હતા. એટલે કહી શકાય કે આ શક્યતા બિલકુલ નકારી ન શકાય કે આ રિસર્ચ કરતા એક્સિડેન્ટલી લીકેજ થયેલો છે. બાયોવેપન બનાવવાની કોશિશમાં હતા પરંતુ આ વાયરસ લીકેજ થયો છે. પરંતુ મેં કીધું એમ કે આના કોઈ એન્ટોની ફોચી દ્વારા થઈ છે અને યુએસએ કોંગ્રેસની સામે સોગંદ ઉપર જૂઠું બોલ્યા છે એવો જે આક્ષેપ છે ખરેખર ગંભીર આક્ષેપ છે. પરંતુ મેં કીધું એમ બીજી બાજુ જો બાઇડને એમને પ્રિએમ્પ્ટિવ પાર્ડન પણ આપેલું છે એટલે એની પર કોઈ કાયદાકીય કાર્યવાહી પણ થઈ શકે નહીં. પરંતુ ભવિષ્યમાં જે માનવજાત માટે આ ખતરા ઉભા થઈ રહ્યા છે એના માટે મને લાગે છે કે તુલસી ગાબાડે ખૂબ મોટા સાવચેતી એ માટે પગલાં લેવા માટેનો આપણને સંકેત આપ્યો છે અને સી ઇઝ એક્ટિંગ લાઈક એ વિસલ બ્લોઅર. ખરેખર ઉત્પન્ન થયો છે કે નહીં, પરંતુ એન્ટોની ફોચીએ આ વસ્તુને સપ્રેસ કરવાની કોશિશ કરી છે. કે જે એણે ઇન્ટેલિજન્સના માણસો જોડે વાતો કરી અને કે મેં કોઈ જાતની વાત જ નથી કરી એ જે પ્રકારનું સ્ટેટમેન્ટ છે એને રજૂ આપતું તુલસી ગાબાનું જે સ્ટેટમેન્ટ છે એ ખૂબ ગંભીર પ્રકારનું સ્ટેટમેન્ટ છે અને માનવજાત માટે ખૂબ ખતરનાક. જો આ લેબોરેટરીમાંથી લીક થયેલો વાયરસ હોય તો આની ઉપર તો જે દેશમાંથી લીક થયો એ લોકો આખી દુનિયાને કમ્પન્સેશન આપવું પડે અને ઇન્ટરનેશનલ લોમાં ગિલ્ટી ઠરે કે આ એક માનવજાતના નિકંદન કાઢવાનું કૃત્ય ગણી શકાય. બિલકુલ. ડૉક્ટર ચિરાગ, આપણે હું પૂછવા માંગીશ કે જે વુહાન લેબ છે આ લેબમાં જે વિજ્ઞાનના નામે જે જૈવિક હથિયાર બનાવવાનો જે છુપો પ્રયોગ ચાલતો હતો, તો આના વિશે શું કહેવું છે? આ સાયન્સ સાથે રમવાની વાત છે. સાયન્સ કોઈ રમવાની વસ્તુ છે નહીં. જે પ્રમાણે આપણે જોઈ રહ્યા છે કે વોર ચાલે બધી, હમણાં બી અરબ સાઇડ પર વોર ચાલતી હતી આપણે જોયું, તો એ મલ્ટિપલ વોર ફ્રન્ટ ચાલતા હતા. એના પર તમે સાયન્સ સાથે અગર આવા એક્સપેરિમેન્ટ કરીને વોર વેપન બનાવશો એ હ્યુમન માટે બન્યું નથી હોય અને જેનાથી આવા ડિઝાસ્ટર થઈ શકે ફ્યુચરમાં બી. તો કેવું ડિફિકલ્ટ છે કે આ લેબમાંથી 100% થયું હોય, પણ જે પ્રમાણે આપણે વાત કરીએ કે અલ્ટિમેટલી જે વાયરસની
જે મ્યુટેશન ક્લિનિકલ સિનારીઓ જે પ્રમાણે એન્ટોની ફોચીએ ડે 1થી આ કોવિડના વાયરસ માટે કમેન્ટ આપવા ચાલુ કર્યા. એ ઓલવેઝ એમનું અપફ્રન્ટ રહ્યું હતું. બધી જ પેપર્સમાં, ન્યૂઝપેપર્સમાં એ ઓલવેઝ હેડલાઇનમાં આવતા હતા કે આ વાયરસ આ રીતે મ્યુટેટ થાય છે, આના પ્રિકોશન આ લેવા જોઈએ. જેમ કે એમને આ વાયરસની જાણકારી પૂરી હતી એવી પ્રમાણે એ લોકો પ્રોજેક્ટ કરતા હતા. ઇવન ધો એમને પેશન્ટ નહીં જોયા હતા, યુએસમાં આ વાયરસ પહોંચ્યું નહીં છતાં બી એમનું હેડલાઇન્સમાં આવવાનું, જેમ આ વાયરસ રિલીઝ થયો એમ હેડલાઇન્સમાં આવવાનું સ્ટાર્ટ થઈ ગયું હતું. તો એ પ્રમાણે એવું લાગે છે કે આ ડેફિનેટલી વાયરસ કંઈ ના કંઈ લેબ ઓરિએન્ટેડ હોવું જોઈએ. અને આવું ફ્યુચરમાં આ વાયરસ આવું અગર આ લોકો એક્સપેરિમેન્ટ કરતા રહેશે તો આપણા સાયન્સ માટે બહુ જ ખરાબ કહેવાશે. અને જેનાથી ફ્યુચરમાં આવું એક એપિડેમિક થયું, અગર ફ્યુચરમાં બીજું એવું એપિડેમિક થાય તો આપણી વર્લ્ડ સહન નહીં કરી શકે, આઈ વુડ સે. બિલકુલ. ડૉક્ટર મિસ્ત્રી, આપણે પૂછવા માંગીશ કે જે રીતે લોકડાઉન જેવી પરિસ્થિતિ હતી અને જે સંસ્થા છે અને આ ડૉક્ટર છે તેના ઉપર જે આક્ષેપ છે કે ફંડિંગમાં મસ્ત હતી, ત્યારે આને લઈને જો હવે આક્ષેપો સાચા સાબિત થાય તો કેવા પ્રકારની સજા મળવી જોઈએ? મેં કીધું એમ કે આટલો મોટો પેન્ડેમિક કે જેમાં લાખો લોકોના મૃત્યુ થયા છે, લોકડાઉનની પરિસ્થિતિ થઈ, ઇકોનોમિક ડિપ્રેશન આવ્યા, લોકો એ ડિસ્ટન્સ લર્નિંગ, ડિસ્ટન્સ એટલે વર્ક ફ્રોમ હોમ, અને જે પ્રકારનું ઇકોનોમિક ગતિવિધિમાં ડિપ્રેશન આવ્યું, લોકોએ માસ્ક પહેર્યા, સેનિટાઈઝરનો ઉપયોગ કર્યો, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખ્યું. એટલે કહી શકાય કે આર્થિક ક્ષેત્ર હોય, સાંસ્કૃતિક ક્ષેત્ર હોય કે રાજકીય ક્ષેત્ર હોય કે ઇકોનોમિક આર્થિક ક્ષેત્ર હોય, તમામમાં આની ખૂબ ગંભીર અસર પડી અને લોકો ખૂબ સફર પણ થયા. એટલે જો આ પ્રકારની ગંભીર કન્સ્પિરેસી હોય, કાવતરું હોય, તો મને લાગે છે કે આની તો ખૂબ ગંભીર સજા થવી જોઈએ. પરંતુ મેં કીધું એમ કે જ્યારે હેલ્થ ઓફિસર તરીકે કામ કરતા એન્ટોની ફોચીને પ્રિએમ્પ્ટિવ પાર્ડન આપી દેવામાં આવ્યું હોય, એટલે આમાં હજુ મેં કીધું કે ગેમ ઓપન છે કે ઝૂનોટિક વાયરસ છે, એટલે કે નેચરલી સ્પ્રેડ થયેલો છે કે લેબોરેટરીમાંથી લીક થયો છે. આમાં હજુ ફર્ધર ઇન્વેસ્ટિગેશનની જરૂર છે. જે તુલસી ગબાર્ડે આક્ષેપ કર્યા છે એ એમના પોતાના ઓપિનિયન છે, એમના પોતાના ફાઇન્ડિંગ છે. આમાં થર્ડ પાર્ટી ઇન્વેસ્ટિગેશન થઈ અને ઇન્ડિપેન્ડન્ટ ઇન્વેસ્ટિગેશન થાય તો આ વસ્તુ હજુ વધુ સાબિત થઈ શકે. પરંતુ દુનિયા જે ભોગવવાનું હતું એ ભોગવી ચૂકી છે. પરંતુ ભવિષ્યમાં આવા જે એક્સપોઝર થયા છે એનાથી લોકો ચેતવાની જરૂર છે. એન્ટોની ફોચીનો રોલ હંમેશા કોરોનાને ખૂબ મોટી મહામારી બતાડવાનો, જે એના ઇન્વેસ્ટિગેશન છે, આરટીપીસીઆર છે, કઈ દવા વાપરવી, એ બધામાં દુનિયાને મિસલીડ કરી હોય એવું લાગે છે કે ટોસિલિઝુમેબ વાપરવું જોઈએ, રેમડેસિવિર વાપરવું જોઈએ. હવે પાછળથી જે રિપોર્ટ આવી રહ્યા છે કે રેમડેસિવિરની આ વાયરસ પર કોઈ ઝાઝી અસર હતી નહીં, એટલે ટોસિલિઝુમેબની પણ ઝાઝી અસર હતી નહીં. એટલે કહી શકાય કે આખી દુનિયા ખોરંભે ચડી હતી કે નવો વાયરસ છે, એટલે એના માટે ટ્રીટમેન્ટ અલગ અલગ, ગણિતમાં હાઇડ્રોક્લોરોક્વિન વાપરી, તો કે એન્ટી ફ્લુ કરીને દવા વાપરી, એન્ટીબાયોટિક્સ વાપરી, એનાલ્જેસિક્સ વાપર્યા, મિથિલિન બ્લ્યુ વાપર્યું, જાતના અખતરા આની પર થયા, જાતના ટેસ્ટો કર્યા કે સીઆરપી કરાવે, ઇન્ટરલોકિન 6 કરાવે, ખૂબ મોંઘા કરવા પડે, જેની કોઈ દવા નહોતી. અલ્ટિમેટલી છેલ્લે કરોડ રૂપિયાની વેક્સિનોનો વેપરો પણ થયો. એ બધાએ અલગ અલગ પ્રકારની વેક્સિનો બનાવી, પણ અલ્ટિમેટલી 2024 પછી આ ડિસીઝ પેન્ડેમિક તરીકે સમાપ્ત થયો અને હવે એન્ડેમિસિટી તરફ જઈ રહ્યો છે. એટલે ઓકેઝનલી કેસો જોવા મળશે. વાયરસ હતો એ હકીકત છે, વાયરસ આરટીપીસીઆરમાં મળતો હતો અને દર્દીઓ ગંભીર થતા હતા, હકીકત છે. વાયરસ સંપર્ક નહોતો, પરંતુ આ વાયરસ પ્રોડ્યુસ કેવી રીતે થયો, નેચરલી જે હોર્સુ બેટ્સ હતા એમાંથી પેંગોલિનમાં ગયો અને પેંગોલિનમાંથી માનવ જાતમાં આવ્યો કે ડાયરેક્ટ લેબોરેટરીમાં રિસર્ચ કરતા જે મેં કીધું એમ કે સ્પાઇક પ્રોટીનમાં જે જેનેટિક ચેન્જીસ કરે, એમિનો એસિડની સિક્વન્સમાં ચેન્જ કરે, જેથી કરીને વાયરસ વધુ ઘાતક થાય, વધુ સંક્રામક થાય અને વધુ ચેપી થાય અને ઘણા બધા લોકોમાં ફેલાઈ શકે. આ પ્રકારની ઘટના છે. મને લાગે છે કે બંને ઓપ્શન અત્યારે ખુલ્લા છે, પરંતુ જો આ લેબોરેટરી ટેસ્ટિંગ કરતા લીક થયો હોય તો આ ખૂબ ભયાનક બાબત કહેવાય અને આની ખૂબ ગંભીર પ્રકારની સજા થવી જોઈએ અને અમેરિકા અને ચાઇનાએ આખી દુનિયાને વળતર આપવું જોઈએ.
બિલકુલ ગંભીર પ્રકારની જે બેદરકારી કહી શકાય અને વળતર પણ બિલકુલ આપવું જ જોઈએ. ડૉક્ટર ચિરાગ, આપને હું પૂછવા માંગીશ કે ડૉક્ટરને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે. એન્થની ફોઝી એ સૌથી મોટા ડૉક્ટર હતા વિશ્વના, અને તેના ઉપર આ પ્રકારના ગંભીર આક્ષેપો થવા તો જનતાનો વિશ્વાસ છે ડૉક્ટર પ્રત્યેનો, એના ઉપર કેટલી અસર પડશે? સો જે તમે કીધું ડોક્ટર ફોશી પર જે આરોપ લાગેલા છે અને જે અગર સજાદાયક હે તો એ બહુ મોટી વાત છે. પણ હું એમ આખા સિને આપણે પાછું જોઈએ તો ખાલી ડોક્ટર ફોશી ઇન્વોલ્વ થાય અને એમની પાસે આટલું મલ્ટી ડોલર ઇન્વેસ્ટમેન્ટ ક્યાંથી આવ્યું? બીજી આંતરરાષ્ટ્રીય વસ્તુ, ષડયંત્ર હોઈ શકે, સોરી, એક આંતરરાષ્ટ્રીય ષડયંત્ર હોઈ શકે, મોટા માથા પણ હોઈ યસ શકે. યસ, હું તમને એના પર ફોકસ કરતો કે આ એક ખાલી ફેસને મૂકવામાં આવ્યું છે જે આખા કમ્યુનિકેશનને લીડ કરતો હતો, પણ એની પાછળ કેટલા બધા હાથ હશે એનું હમણાં સુધી કોઈ ડિટેલ આવી નથી. ડોક્ટર ફોશી ખાલી એક મને લાગે ષડયંત્રનો ખાલી ફેસ છે. એના પાછળ અમેરિકાની ઘણા ઇન્સ્ટિટ્યૂટ્સથી માંડીને ઘણા સજ્જડ લોકો હશે. જે ટાઈમે ડોક્ટર જો બિડન હતા આપણે પ્રેસિડેન્ટ એ ટાઈમે અમેરિકાના, સો એમની કમિટીમાંથી એમના કેબિનેટમાંથી કેટલા માણસ આમાં ઇન્વોલ્વ હશે, નહીં હશે, આ ષડયંત્ર કેટલું સાચું છે. સો આ બાબતે વાત કરીએ તો એક માણસનું આ ખેલ નથી. સો એક ડોક્ટરને બ્લેમ કરવાનું આમાં, યા ડોક્ટર કમ્યુનિટી બ્લેમ કરવું બહુ ગલત વાત કહે છે. આમાં ડેફિનેટલી જે માણસને નોલેજ હતું એટલે એના ફેસ પર આગળ આ વસ્તુ મૂકવામાં આવી છે. પણ એમ જોવા જઈએ તો આ આખી સાજિશ લાગે છે. અગર હશે તો એના માટે વર્લ્ડની કોઈ ઇન્ટરનેશનલ બોડી હશે જે જ આ ઇન્વેસ્ટિગેટ કરી શકે. કારણ કે અમેરિકન બોડી હશે યા ચાઇનીઝ બોડી હશે, એ પોતાનું ફેવરમાં જ વાત કરશે અને અલ્ટિમેટલી આ વાત દબાઈ જશે. જો આ વર્લ્ડ લેવલે અગર કોઈ કમિટી ફોર્મ થાય છે, ન્યુટ્રલ કમિટી, જે આખું પ્રોપરલી જાંચ કરી શકે, તો જ આપણને આ બધું રાજ ખુલશે કે આમાં અમેરિકા ઇન્વોલ્વ હતું કે નહીં હતું, કે ખાલી ચાઇના હતું કે નહીં હતું, કે આ એક નેચરલ કેલેમિટી હતી. સો આ ડિટેલ જોવું માટે એક નેચરલ બોડી જોઈશે જે આખું ઇન્વેસ્ટિગેટ કરી શકે. અને એક ડોક્ટરને બ્લેમ કરવું તો ડોક્ટર કમ્યુનિટી બ્લેમ કરવું ખોટી કહેવાશે. બિલકુલ. ડૉક્ટર મિસ્ત્રી, આપને હું પૂછવા માંગીશ કે જે રીતે સમગ્ર જે ષડયંત્ર હોવાનું જે આક્ષેપ થઈ રહ્યા છે, ત્યારે ખાસ કરીને ભારત ભવિષ્યમાં આવા ષડયંત્રનો શિકાર ન બને તેના માટે થઈને કેવા પ્રકારની ગાઈડલાઈન હોવી જોઈએ? પહેલામાં પહેલું તો કે આપણી પાસે પોતાની રિસર્ચ ફેસિલિટી ICMR છે. જ્યારે આવા કોઈ ઇન્ટરનેશનલ કે WHO ના ડેટા આવે તો આપણે પોતાની વાયરોલોજી લેબોરેટરીમાં આના જીનોમિક સ્ટડી કરી અને આના શું ઘાતક પરિણામો છે અને આપણે પોતે આત્મનિર્ભર બની અને આની વેક્સિન પણ જાતે ડેવલપ કરીએ. આપણા સાયન્ટિસ્ટો, આપણા ડોક્ટરો, ઇન્ટરનેશનલ સાયન્ટિસ્ટો, ડોક્ટરો કરતા ઘણા હોશિયાર છે. એટલે આપણે પોતાની ઇનહાઉસ ફેસિલિટી ઊભી કરીએ કે વાયરોલોજી લેબોરેટરી અને એના જીનોમના સ્ટડી કરી અને આ વાયરસ કેટલો ઘાતક છે. તો મને લાગે છે કે ભારત એક આખા દુનિયાને લીડ કરી શકે એટલી કેપેસિટી, મેડિકલ ફેસિલિટી ધરાવતો દેશ છે. અને એ આપણે પ્રૂવ પણ કર્યું છે કે કોવિડની વેક્સિન, 2 વેક્સિન ભારતે પોતાના દેશમાં જ પ્રોડ્યુસ કરી અને 140 કરોડ લોકોને 3 ડોઝ આપવા એટલે મહેનત કાર્ય હતું. એટલે કહી શકાય કે આખી દુનિયામાં આપણે ડેવલપિંગ કન્ટ્રી હતા છતાં ખૂબ ઉત્તમ પ્રકારનું કોવિડ મેનેજમેન્ટ ભારતે કર્યું. ઓછામાં ઓછા ખર્ચે સારામાં સારું મેનેજમેન્ટ ભારતે કર્યું. જ્યારે જે ડેવલપ કન્ટ્રી હતા એમાં તો કહેવાય કે એપોઇન્ટમેન્ટ પણ ના મળે અને ઇન્ડોર પેશન્ટો કરો તો એમાં ઘણા બધા મૃત્યુદર પણ નોંધાયા છે. એટલે કહી શકાય કે ભારતનું જે આયુષ વિજ્ઞાન એટલે કે આયુર્વેદિક દવાઓ વત્તા ભારતના ડોક્ટરોની અને નાગરિકોની એકબીજા માટેની કહીએ કે સંયુક્ત જે તાકાત છે આપણી, અને જે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારો જે રીતનો સપોર્ટ કર્યો, ગરીબ માણસોને બધાને મફત વેક્સિન આપી, લોકોને મફત ખાવાનું આપ્યું અને હોસ્પિટલોમાં ટ્રીટમેન્ટ ફ્રી ઓફ કોસ્ટ આપવામાં, ઓક્સિજન આટલો ફ્રી ઓફ કોસ્ટ આપવામાં આવ્યો. બિલકુલ. એટલે ભારતની કેપેસિટી પોતાની ઇનહાઉસ બિલ્ડ કરવામાં આવે, જી. જેથી કરીને આવી રીતે WHO હોય કે એન્ટોની ફોચી જેવા વૈજ્ઞાનિકોના રિપોર્ટ ઉપર આંધળો વિશ્વાસ મૂકવાના બદલે બિલકુલ. આપણે પોતે આત્મનિર્ભર થવાની જરૂર છે. અને આપણે પોતે વાયરોલોજી અને વેક્સિનના ક્ષેત્રમાં ઓલરેડી દુનિયામાં પ્રૂવ કરી આપ્યું છે કે વી આર વન ઓફ ધ કોમ્પિટન્ટ કન્ટ્રી. અને ભવિષ્યમાં બી આશા રાખીએ કે આ જે નવી ટેકનોલોજી છે એ રિસર્ચને અને ઇનોવેશનને વેગ આપી અને આપણી ફાર્માસ્યુટિકલ કંપની, સિરમ ઇન્સ્ટિટ્યૂટ હોય કે બિલકુલ. ઝાયડસ કેડિલા છે
રેનબેક્સી છે, સિપ્લા છે, આ બધી મોટી કંપનીઓ પોતાના રિસર્ચ અને ઇનહાઉસ કેપેસિટી બિલ્ડ કરે તો મને લાગે છે કે ભારત દુનિયાને લીડ કરી શકે, દુનિયા ભારતને લીડ ન કરી શકે. પરંતુ એની હાઉસ જે વસ્તુ થઈ ગઈ છે એનું અત્યારે આપણે પોસ્ટમોર્ટમ કરી રહ્યા છે. મારી દ્રષ્ટિએ આની જે જીનેટિક સિક્વન્સ છે અને એના કોડોન છે સ્પાઇક પ્રોટીનના, એ જોતા આ વાયરસ એન્જિનિયર્ડ વાયરસ છે અને લેબોરેટરીમાંથી લીકેજ થયું હોય એવું મને લાગી રહ્યું છે. પરંતુ આની પર હજુ પૂરતી તપાસ થવાની બાકી છે. બિલકુલ પૂરતી તપાસ કરવાની બાકી છે અને આવનારો સમય જ બતાવશે કે હવે આગળ શું થશે આમાં. ત્યારે હાલ સમયનો અભાવ છે. ડૉક્ટર ચિરાગભાઈ અને ડૉક્ટર મિસ્ત્રી આ બંનેનો આભાર. થેન્ક યુ ફ્રેન્ડ્સ. તો આજનો સીધો સંવાદ વુહાન લેબને મળેલા અમેરિકી ફંડિંગના વિવાદ પર કેન્દ્રિત હતો, જ્યાં NIAID જેવી સંસ્થા દ્વારા ગેઇન ઓફ ફંક્શન રિસર્ચ માટે અપાયેલા નાણાંથી વાયરસ વધુ ઘાતક બન્યો હોવાના આક્ષેપો થયા છે. ત્યારે આ પ્રક્રિયા વૈજ્ઞાનિક નીતિશાસ્ત્રનું ઉલ્લંઘન કરે છે. મહામારીથી સર્જાયેલી વૈશ્વિક તબાહી અને માનવીય નુકસાન માટે જવાબદારી નક્કી કરવી અને આવા ખતરનાક પ્રયોગો ઉપર આંતરરાષ્ટ્રીય પ્રતિબંધ મૂકવો અત્યંત જરૂરી છે. આજે બસ આટલું જ. નવા ટોપિક સાથે ફરી મળીશું. મને રજા આપશો. નમસ્કાર.